સુરત વિદ્યાકુંજ સંકુલમાં ચિત્રકળાનું પ્રદર્શન યોજાયું, જેમાં 500 જેટલા ચિત્રોનું પ્રદર્શન લોકોએ નિહાળ્યું. સુરતમાં વિદ્યાકુંજ સ્કૂલ ખાતે આજ રોજ ચિત્રકલાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાકુંજ ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના બાળ ચિત્રકારોએ વર્ષ દરમિયાન બનાવેલ ચિત્રકામ એટલે કે પેઇન્ટિંગનું પ્રદર્શન આજ રોજ મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ચિત્રકાર શ્રી ગુણવંતભાઈ ચૌધરી તથા વિદ્યાકુંજ અને વિદ્યાદીપના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન પુત્ર ગુરુ શ્રી શાંતિલાલ સાહેબ અને શ્રી ઠાકોરભાઈ પટેલ સાહેબને અર્પણ કરવામાં આવ્યું છે. વિદ્યાકુંજ સ્કૂલના ચિત્ર શિક્ષક આશીષભાઈ પટેલ અને ભાવિશાબેન શેલરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ બાળ ચિત્રકારોએ લગભગ 500 જેટલા ચિત્રોનું સુંદર પ્રદર્શન પ્રસ્તુત કર્યું હતું. આ પ્રદર્શન નિહાળતા મહેમાનશ્રીઓ તથા વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો ખૂબ જ પ્રભાવિત થયા હતા. વિદ્યાકુંજ સંકુલના સંકુલ નિયામક મહેશભાઈ પટેલ, આચાર્ય શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, કિનાક્ષીબેન રાજ તથા સમગ્ર શિક્ષક મિત્રોએ પ્રદર્શન ગોઠવણીમાં સહકાર આપી વિદ્યાર્થીઓને પોતાની કલાનું પ્રદર્શન કરવા પ્રેરિત કર્યા હતા અને પ્રદર્શનને સફળ બનાવ્યું હતું. જય શ્રી કૃષ્ણ. હું વિદ્યાકુંજ શાળામાં ભણતી વિદ્યાર્થીની રેણુસે ગૌરી. આજે અમારી શાળામાં બાળ ચિત્રકલા પ્રદર્શન યોજાયું હતું. એમાં 500 જેટલા ચિત્રોનો યોજાયા હતા અને પ્રદર્શિત કર્યા હતા. તેમાં 70 જેટલા વિદ્યાર્થીઓના જે વર્ષ દરમિયાન જેમણે જે ચિત્ર દોર્યા હતા તેને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમાં મારા પણ ઘણા ચિત્રો છે. આ જે ચિત્રકલા જે રંગ દુનિયા કહેવાય તો રંગીન છે. આ રંગના દ્વારા રંગ છે તો આપણી જીવન રંગીન છે. ચિત્રકલા આપણા જીવનમાં ઘણું શીખવાડી દે છે કે જીવનનો આદર્શ કેવી રીતે રહેવું જોઈએ. આદર્શ એ ઘણું શીખવાડે છે. કેવા પ્રકારના બનાવે છો? મેં તો સ્કેચ પણ કરું છું, વોટર કલરના બધા જ કરું છું. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર. આજે વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી માધ્યમ અને પ્રાથમિક અને માધ્યમિક વિભાગના 70 જેટલા બાળ કલાકારોનું ચિત્ર પ્રદર્શન યોજાયું. મારા ચિત્રગુરુ શાંતિલાલ સુરતી સાહેબ અને ઠાકોરભાઈ પટેલ સાહેબને આજનું ચિત્ર પ્રદર્શન અર્પણ કરીએ છીએ. અમારા ડ્રોઈંગ ટીચર આશીષભાઈ પટેલ અને ભાવિસાબેનના માધ્યમથી પૂરા વર્ષ દરમિયાન 70 જેટલા બાળ કલાકારોએ સુંદર મજાના ચિત્રો બનાવ્યા છે. એનું પ્રદર્શન આજે અમારા એક ચિત્રકાર એવા મિત્ર ગુણવંતભાઈ ચૌધરી અને સાથે હસ્તાપુર સ્કૂલના સંચાલક પ્રજ્ઞેશભાઈના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. જયંતિભાઈ પટેલ સાહેબે પણ અમારા ચેરમેનશ્રીએ પણ અમને માર્ગદર્શન આપ્યું, અમને અભિનંદન પાઠવ્યા. સાથે સાથે અમારી શાળાના આચાર્ય હિતેન્દ્રભાઈ અને કિનાક્ષીબેને પણ સુંદર માર્ગદર્શન દ્વારા આજે ચિત્ર પ્રદર્શન લગભગ 500 જેટલા ચિત્રો અહીંયા પ્રદર્શનમાં મૂક્યા છે. અમને કહેતા આનંદ થાય કે વિદ્યાકુંજ સંકુલમાં વિદ્યાર્થીઓની જે ટેલેન્ટ છે, કલા છે, એને પૂરું પ્લેટફોર્મ આપવામાં આવે છે વર્ષ દરમિયાન અને વર્ષના અંતે પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓમાં પણ ખૂબ ખુશી છે આજે.